ના દિવસે શ્રી પાંચાલ રબારી સમાજ દ્વારા શ્રી દુધે વડવાળા મંદિર મુકામે ત્રણેય ધર્મગુરુ એટલે કે પૂજ્યપાદ કણીરામ બાપુ, અમારે પૂજ્ય બંસીદાસજી બાપુ અને દુધે મંદિરના સહયોગથી આજે સમૂહ લગ્નનું પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. વધતી જતી મોંઘવારીના કેટલાક વિષયો, કેટલાક પરિવારો એવી પણ પરિસ્થિતિ નિર્માણ પામે છે કે પોતાના બાળકોના સગપણ અને લગ્ન પાછળ દેખાદેખીમાં એટલું મોટું ખર્ચ કરે છે ને, તો કાંઈ એને વ્યાજવા પૈસા લાવવા પડતા હોય છે, કાંઈ એને પોતાની પ્રોપર્ટી ગીરવે મૂકવી પડે છે ને કાંઈ વેચવી પડે છે. એટલે સમાજમાં નાના માણસોની પ્રોપર્ટી પોતાના પાસે રહે, ખોટા દેખાદેખીમાં સમાજ ન જાય અને સમાજ એક જ માર્ગે, એમાં સમાજમાં રહેલા ગરીબ અને તવંગર બંને એક સાથે જો સમૂહ લગ્નમાં જોડાશે તો સમાજની નિર્માણ માટેની પણ એક સારી વ્યવસ્થા થઈ રહી છે. સમાજની અસ્તિત્વ ટકાવવામાં પણ ભવિષ્યમાં ઉપયોગી થશે. એટલા માટે સમૂહ લગ્નની દિશામાં ગુજરાતના એક સમાજની બધા સમાજ વળે એવી એક સાધુ તરીકે અપીલ પણ કરું છું અને આપને વિનંતી પણ કરું છું. આજે કેટલા સમૂહ લગ્ન? આજે 75 દીકરીના સમૂહ લગ્ન હતા. એ સમૂહ લગ્નમાં 75માં એવું એકેય નહોતું કે જે ગરીબ હોય અને આવી શકે ન કરી શકે ને આવ્યા. આ સમૂહ લગ્ન સમાજના સમરસતાની રચના માટે ખૂબ જરૂરી છે. આજે કે મોટા માણસ જ પોતાના જે ખર્ચાઓ, જે દેખાડો કરે છે એ ન કરે અને નાના ને મોટા બધા જ પરિવારોની દીકરીઓ એક જગ્યાએ સારી રીતે સમૂહ લગ્ન સંપન્ન થાય, એના માટે પાંચાલ રબારી સમાજે પણ આજ પહેલ કરી છે. ભવિષ્યમાં પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું જે સંગઠનનું કાર્ય છે એ કરતા રહે. ખાસ કરીને